ઓકે ઓકે, ચલો આપણે લાસ્ટ જોયું હતું અહીંયા ડેટા સ્ટોર કરવાનું અને એની ફાઇલ ક્યાં સ્ટોર થાય છે આપણે એકવાર રિપીટ કરી દઉં છું. આપણે જોઈ રહ્યા છીએ શેર પ્રેફરન્સ, જેનો યુઝ થાય છે કે તમારે કોઈ પણ ડેટા, જેમ કે નામ, ઈમેલ, મોબાઈલ નંબર, પાસવર્ડ હોય, એ તમારે પરમાનન્ટ સ્ટોર કરવા છે કોઈ ફાઇલની અંદર. તો એના માટે આપણે શું કર્યું હતું, શેર પ્રેફરન્સનો અહીંયા ઓબ્જેક્ટ બનાવ્યો હતો અને એની મેથડ હતી ગેટ શેર પ્રેફરન્સ. આ છે એની ફાઇલનું નામ, બરાબર, કોઈ બી નામ રાખી શકો તમે. પછી આ છે મોડ પ્રાઇવેટ, એટલે શું, એનો મતલબ કે ભાઈ આપણા મોબાઈલ સિવાય કંઈ એક્સેસ થવું જોઈએ નહીં. પછી આ ફાઇલમાં લખવા માટે એક ક્લાસ છે એડિટર, એ અહીંયા એડિટ કર્યું આપણે પ્રેફરન્સ ફાઇલને, એટલે લખવા માટે. હવે એના માટે શું લખવાનું અહીંયા કે ઓબ્જેક્ટ ડોટ પુટ સ્ટ્રિંગ, કે ભાઈ એની કી શું છે, નેમ છે, તો નેમ આપણે અહીંથી લીધું, યુઝર પાસેથી એન્ટર કરાવડાયું. પછી ઈમેલ, સોરી, મોબાઈલ નંબર અને પાસવર્ડ આપણે લીધું, ત્રણે ત્રણ, એ આપણે સ્ટોર કરાવ્યું પ્રેફરન્સમાં. પછી ડાયરેક્ટ શું કર્યું, અપ્લાય. અપ્લાય એટલે એને કહેવાય સેવ, પરમાનન્ટ સેવ. પછી મેસેજ આવે કે ડેટા ભાઈ તમારા સેવ થઈ ગયા છે. અહીં સુધી આપણે કરી દઉં, બરાબર. હવે આપણે લોગિન સ્ક્રીન એક છે આપણી પાસે, જોઈ લઈએ, ના હોય તો બનાવી દઈએ. બરાબર, આપણે ઓલરેડી બનાવેલી જ છે સ્ક્રીન, લોગિન સ્ક્રીન. આ રે લોગિન સ્ક્રીન છે ને. એટલે આપણે શું કરશું અહીંયા કે રજિસ્ટ્રેશનમાં જે નેમ અને પાસવર્ડ એન્ટર કર્યું હોય એનાથી જ અહીંયા શું થવું જોઈએ, લોગિન થવું જોઈએ, બરાબર. પછી આપણે શું કરશું, અહીંયા લોગિનમાં અહીંયા એક બીજું બટન લઈ લઈશું લોગ આઉટ કરીને, હે ને. તો એક્ઝેક્ટલી આપણે કરવાનું શું, એ આખું પિક્ચર ક્લિયર કરી દઉં તમને. કે ફોર એક્ઝામ્પલ તમે ફેસબુકમાં એકવાર રજિસ્ટ્રેશન કરો, પછી લોગિન કરો છો અને પછી ડાયરેક્ટ હોમ પેજ આવે છે, હે ને. કહીશ પછી તમે બીજી વખત ફેસબુકની એપ્લિકેશન ઓપન કરો છો ત્યારે લોગિન માંગે છે તમારી પાસે, નહીં માંગે, બરાબર. તો એ એક જ વાર લોગિન માંગે, હે ને, જ્યાં સુધી લોગઆઉટ ના કરો ત્યાં સુધી. તો એને કહેવાય સેશન મેનેજમેન્ટ. તો એ જ વસ્તુ આજે આપણે અહીંયા બનાવવાની છે. તો માની લો આ આપણે રજિસ્ટ્રેશન ઓલરેડી કરી દીધું છે, હે ને. હવે આપણે ક્યાં જવાનું છે, લોગિન સ્ક્રીન પર. તો એના માટે એક્ટિવિટી કઈ છે કે ભાઈ ઇન્ટેન્ટ ઉપર કે આપણે મેઇન એક્ટિવિટીમાંથી ભાઈ જે લોકો એબસેન્ટ હતા એ લોકો આગળનો વિડીયો જોઈ લેજો ખાલી, એકદમ ઇઝી છે, કંઈ છે નહીં. એટલે આમાં આઈડિયા આવી જશે તમને. મેઇન એક્ટિવિટી 2 ડોટ ક્લાસ, સ્ટાર્ટ એક્ટિવિટી આવી, બરાબર. એટલે આને રન કરીએ આપણે, એટલે આઈડિયા આવે. બરાબર, આપણે અહીંયા રજિસ્ટ્રેશન કરીએ કે ભાઈ યુઝર નેમ છે આપણે આપી દઈએ એડમિન, પાસવર્ડ આપીએ 1 2 3, મોબાઈલ નંબર 1 2 3 આપી દઉં છું, ડન. રજિસ્ટ્રેશન થાય એટલે ક્યાં આવે, ડાયરેક્ટ લોગિન પેજ. હવે અહીંયા આપણે શું કરવાનું છે, પોવાણે પોવાણે વન લેક્ચર તોલે પુટ્રા. ઓકે, સો હવે અહીંયા શું કરવું પડશે કે જે ડેટા અહીંયા સ્ટોર કર્યા છે તમે, હે ને, એ ડેટા અહીંયા ગેટ કરવા પડશે તમારે લોગિન સ્ક્રીન ઉપર, બરાબર.
તો એના માટે આપણે શું કરવું પડશે, કેવી રીતે આપણે લોગિન ડેટા ગેટ કરશું? તો એના માટે પહેલું કામ શું કરવાનું ગાઈસ, તમારે ઓલવેઝ કે આ પ્રેફરન્સની જે લાઈન છે ને, આ તમારે કોપી કરી લેવાની અને અહીંયા મેઇન એક્ટિવિટીમાં, એટલે જ્યાં બી તમારે ડેટા ગેટ કરવા હોય તો અહીંયા એને મૂકી દેવાની. હવે કયા કયા ડેટા આપણે લેવાના છે, કી યાદ રાખવાની ખાલી, હા ને. તો અહીંયા આપણે એન્ટર કરીએ, यहाँ पे वेरिएबल बनाई दिए स्ट्रिंग नेम इज इक्वल टू प्रेफरन्स पुट स्ट्रिंग जगह શું કરવાનું, ગેટ સ્ટ્રિંગ, કી અને ડિફોલ્ટ વેલ્યુ આવશે અહીંયા નલ. સ્ટ્રિંગ પાસવર્ડ ઇઝ ઇક્વલ ટુ ref dot get string default value null. बराबर, डिफॉल्ट वैल्यू આપણે શું કરીએ, અહીં નલ સેટ કરી દઈએ ને. હવે અહીંયા આ જે નેમ છે અને પાસવર્ડ છે અને યુઝર જે એન્ટર કરશે નેમ અને પાસવર્ડ, હે ને, આપણે ક્યાંથી લાયા, આગળથી લાયા, હે ને, એટલે રજિસ્ટ્રેશન પેજમાંથી લાયા અને આ યુઝર પાસે આપણે એન્ટર કરાવશું, હે ને. આ સ્ક્રીન છે ને જે તમને બતાવી લોગિન વાળી, આ રહી આ, બરાબર. તો આપણે મેચ કરશું અહીંયા કે ભાઈ ઇફ અગર જો એનની વેલ્યુ એન ઇક્વલ્સ એના બરાબર હોય, નેમ બરાબર હોય અને પી ઇક્વલ્સ એના બરાબર હોય, પાસવર્ડ બરાબર હોય ને, તો આપણે આને મેસેજ આપવાનો કે લોગિન સક્સેસ, બરાબર. લોગિન કે ભાઈ સક્સેસ થયું છે. એલ્સમાં કહેવાનું ભાઈ કે એન્ટર કરેક્ટ યુઝર નેમ એન્ડ પાસવર્ડ, है ना. તો આપણે ચેક કરીએ, કે અહીંયા યુઝર નેમ ABC આપીએ, પાસવર્ડ 1 2 3, મોબાઈલ નંબર 1 2 3 આપ્યું ટેમ્પરરી અત્યારે, દેન રજિસ્ટ્રેશન, બરાબર. હવે શું છે અહીંયા યુઝર નેમ છે અહીંયા ABC, પાસવર્ડ છે અહીંયા 1 2 3, है ना. શું આવ્યું, લોગિન સક્સેસ. હવે જો ABCની જગ્યાએ હું નાખું છું ગમે તે XYZ, है ना, તો શું આવશે, લોગિન ફેલ આવ્યો ને. ખબર પડી. આ શું થયું, ડેટા વેલિડેશન થયું. હવે શું કરવાનું કે એકવાર હું લોગિન સક્સેસ થઈ જાઉં એટલે મને કોઈ ત્રીજા પેજ પર લઈ જાય, ને, કે માન લો અહીંયા છે આપણી પાસે મેઇન એક્ટિવિટી 3 છે, ને. મેઇન એક્ટિવિટી 3 છે, તો આપણે ઇન્ટેન્ટમાં કે લોગિન સક્સેસફુલ થઈ જાય તો અમને એક્ટિવિટી 3 મળી જાય, 2 માંથી 3 માં, ને. ABC નાખીએ ખાલી, ABC લોગિન આવી ગયું, પેજ નંબર 3 એટલે હોમ પેજ આવી ગયું, ને.
હવે ગાઈસ શું થવું જોઈએ કે હું હવે જ્યારે એપ્લિકેશન બીજી વાર રન કરું ને તો ડાયરેક્ટ આ પેજ આવવું જોઈએ. કયું પેજ આવવું જોઈએ? હોમ પેજ, હે ને? તો એના માટે શું કરવાનું ગાઈસ, શાંતિથી ધ્યાનથી, જો કંઈ છે નહીં, ખાલી એક રમત છે આની અંદર, વેલ્યુ મૂકવાની, વેલ્યુ ગેટ કરવાની. તો પહેલું કામ શું કરવાનું કે લોગિન સક્સેસફુલ થઈ જાય, એટલે કે અહીંયા લોગિન સક્સેસફુલનો કોડ છે. તો આપણે શું કરવાનું, આ ડેટા જે રાઇટનો કોડ છે ને, આ રાઇટનો કોડ લઈ લેવાનો અહીંથી, અને આની અંદર અહીંયા મૂકવાનો, અને આ બધું હટાવી દેવાનું. અહીં શું લખવાનું, ખાલી ed ડોટ પુટ બુલિયન ઇઝ લોગિન, હે ને? અહીં શું કરી દેવાનું, ટ્રુ કરી દેવાનું, ટ્રુ અહીંયા, બરાબર. એટલે આનો મતલબ શું છે કે લોગિન થઈ ગયા, તમે સક્સેસફુલ લોગિન થઈ ગયા. એટલે આપણે એક ફોર્સફુલ એક વેલ્યુ મૂકી દીધી આની અંદર. બીજું હવે શું કરવાનું, હવે વેલ્યુ, કઈ વેલ્યુ કે ઇઝ લોગિનની વેલ્યુ છે ને, આપણે અહીંયા ગેટ કરવાની, બુલિયન બી ઇઝ ઇક્વલ ટુ, બરાબર. અહીંયા શું આવશે, પ્રેફ ગેટ બુલિયન, હા, ડિફોલ્ટ વેલ્યુ એની શું હશે, ફોલ્સ. હવે શું કરવાનું કે ઇફ બી હોય, એટલે કે ટ્રુ હોય, તો ડાયરેક્ટ ક્યાં જતું રહે, હોમ પેજ પર, અને આને અહીંયા ફિનિશ કરી દેવાનું, બરાબર. આનો મતલબ શું થયો કે ભાઈ ઓલરેડી લોગિન છે, આપણે આની અંદર ટ્રુ નાખી દીધું, બરાબર. તો જો એને ટ્રુ મળશે પહેલેથી, તો એ ડાયરેક્ટ ક્યાં જશે, પેજ નંબર હોમમાં. જો હું રન કરીશ હવે, જો હશે અત્યારે રજિસ્ટ્રેશન, બરાબર. અહીં આપી દઉં હું XYZ, પાસવર્ડ આપો 123 111 2223, ગમે તે આપી દો. રજિસ્ટ્રેશન આપ્યું. હવે શું આપવાનું, XYZ 123 લોગિન, બરાબર. હવે હું એપ્લિકેશન બંધ કરું છું, બરાબર. હવે એપ્લિકેશન રન કરું છું. જો અહીંયા XYZ 123 ડાયરેક્ટ હોમ પેજ આવશે, જો આવી ગયું ને, બરાબર. હવે મારે રજિસ્ટ્રેશન પર પેજ પણ શું કરવું છે, હાઇડ કરવું છે. તો અહીં શું કરવાનું, ed ડોટ પુટ બુલિયન, બુલિયન નાખી દે, ઇઝ રજિસ્ટ્રેશન, અહીં આપી દો ટ્રુ, બરાબર. અહીંયા આ જ વસ્તુ કોપી કરી લો તો ભાઈ ચાલશે, એ મૂકી દેવાનું તમારે. અહીંયા ખાલી નામ ચેન્જ થાય, તો પહેલી લાઈન રહી ગઈ, આ લાઈન તમારે મૂકી દેવાની, પહેલી લાઈન, હે ને? એ નામ શું આવશે, ઇઝ રજિસ્ટ્રેશન. અહીંયા મેઇન એક્ટિવિટીમાંથી ડાયરેક્ટ લોગિન ઉપર, પણ લોગિનમાં બી ઓલરેડી આપણે સેટ કર્યું, ડાયરેક્ટ ક્યાં જશે, હોમ પેજ પર, બરાબર. હવે અત્યારે ફર્સ્ટ ટાઈમ આપણી પાસે રજિસ્ટ્રેશન આવશે.
રજિસ્ટ્રેશન સક્સેસફુલી, બરાબર. ડાયરેક્ટ હોમ પેજ આવી ગયું ને. હવે ડાયરેક્ટ હોમ પેજ જ આવશે. જો ડાયરેક્ટ હવે શું આવશે, હોમ પેજ છે ને. રજિસ્ટ્રેશન પેજ ગાયબ, લોગિન પેજ ગાયબ. હવે શું મૂકવાનું, લોગઆઉટનું બટન મૂકવાનું. તો આપણી જે મેઇન એક્ટિવિટી 3 છે એમાં જવાનું. અહીં આપણે શું છે, અહીં મેનુ લેવું હતું. કયું મેનુ હતું, ઓન ક્રિએટ ઓપ્શન મેનુ, હે ને. ઓન ક્રિએટ ઓપ્શન મેનુ. એ મેનુની અંદર શું છે આપણે કે મેનુ ડોટ એડ કરીએ 000, અહીં આપી દો લોગઆઉટ, બરાબર. ફરીથી હું ક્રિએટ કરું 00 છે શું, થોડું કન્ફ્યુઝનમાં આવીશું તમે. તો મેનુની અંદર આપણે ફાઇલ ના ક્રિએટ કરીએ તો ડાયરેક્ટ મેનુ ક્રિએટ કરું તો પણ થાય. તો એના માટે એડ મેથડ છે. અહીંયા જો આ વન એટલે પહેલું આઈ એટલે ગ્રુપ આઈડી, આઇટમ આઈડી, ઓર્ડર આઈડી અને નામ એનું, બરાબર. જો અહીંયા 00 એટલે ગ્રુપ આઈડી, આઇટમ આઈડી અને ઓર્ડર આઈડી 0, અને આપણું અહીંયા મેઇન છે લોગઆઉટ કરવાનું, હે ને. મેનુ ડોટ એડ 0 0 અહીં છે ને મેનુ આઇટમ આપી દેવાનું. મેનુ આઇટમ M1 ઇઝ ઇક્વલ ટુ, હે ને. આપણે M1 ઉપર ક્લિક લિસનર સેટ કરી દેવાનું. સેટ ઓન મેનુ આઇટમ ક્લિક લિસનર, ન્યૂ મેનુ આઇટમ ક્લિક લિસનર, બરાબર. હવે શું કરવાનું, અહીંયા જો લોગઆઉટ એટલે શું કે ભાઈ ટ્રુ વેલ્યુ ફોલ્સ વેલ્યુ કરી દેવાની, હે ને. શું કરવાનું, ટ્રુનું ફોલ્સ. જો આ લોગિન છે તો જે તમે લોગિન સક્સેસમાં મૂક્યો તો કોડ, એ જ કોડ લઈ લેવાનો. અહીંયા ખાલી મૂકીને શું કરી દેવાનું, ફોલ્સ કરી દેવાનું, બરાબર. અને પછી ઇન્ટેન્ટ આપી દો કે ભાઈ 3 માંથી ક્યાં જાય, 2 માં જતો રહે, હે ને. 3 માંથી 2 માં, હે ને. એની સાથે સાથે શું કરવાનું કે રજિસ્ટ્રેશનની વેલ્યુ પણ શું કરી દેવાની તમારે ગાઈસ, એ પણ ફોલ્સ કરી દેવાની, બરાબર. રન કરો, એ ડાયરેક્ટ હોમ સ્ક્રીન આવશે. અચ્છા, થોડું સોરી, ફરીથી રન કરશું આપણે એને. અત્યારે ડાયરેક્ટ સ્ક્રીન નંબર 3 જ આવશે, કારણ કે લોગઆઉટ હજી આપણે કર્યું નથી. ફરીથી રન કરો એટલે શું છે, ઇન્ટેન્ટ સેટ થઈ જાય. ખાલી વેલ્યુની ચેન્જ કરવાની રમત છે, બીજું કંઈ છે નહીં ગાઈસ. જો અહીંયા આવી ગયું, લોગઆઉટ કરું, જો લોગઆઉટ આવી ગયું, લોગિન. હવે હું રન કરીશ ને પાછું એકથી બધું નવું ચાલુ થશે. આવી ગયું, ખબર પડી ગાઈસ. આ છે આખું સેશન મેનેજમેન્ટ. આનાથી બેનિફિટ શું થાય ભાઈ, કે આ સેશન આપણે ગમે ત્યાં એક્સેસ કરી શકીએ. ઇવન તમારે માન લો ડેટા બી એક્સેસ કરવા હોય ને, કે માન લો તમે મોબાઈલ નંબર, પાસવર્ડ તમે એક્સેસ કર્યા, તો હવે તમે બીજા પેજ પર ગેટ કર્યા ને, જો ગેટ કરી શકો છો ને, તો તમે ફ્રેગમેન્ટમાં અને આમાં ગમે ત્યાં એક્સેસ કરવા હોય, ગમે તે પેજ પર, તો તમે સેન્ટ્રલાઇઝ ગમે ત્યાં એક્સેસ કરી શકો છો. આ એનો બેનિફિટ છે ગાઈસ, ખબર પડી. તો જનરલી ખાસ કરીને તો સેશન મેનેજમેન્ટ અને આ રીતે નાના નાના જે ડેટા હોય, નેમ પાસવર્ડ ને એવું બધું,
સ્મોલ સ્મોલ ડેટા જે હોય ને ગાઈસ, એ તમે આની અંદર સ્ટોર કરી શકો. અને શું છે આનો બેનિફિટ, કે આપણે ગમે ત્યાં એને એક્સેસ કરી શકીએ. તો એનો બેનિફિટ આ છે મેઇન. એક તો સેશન મેનેજમેન્ટ અને ડેટા તમારા સ્ટોર થતા રહે ગાઈસ. બરોબર. સો આ શેર પ્રેફરન્સનો ટોપિક અહીંયા કમ્પ્લીટ થાય છે ગાઈસ. આના પરથી તમારે સેશન મેનેજમેન્ટના જે લોગિન સાઇનઅપનું આપણે જે કોડ કર્યો એ તમારે મેનેજ કરવાનો. બોલો જીલ, બોલો બોલો. હમ. હા, એના માટે શું હોય છે કે ફ્લટરમાં એપ્લિકેશન એ લોકો બનાવેલી હોય. ખબર પડી? તો ફ્લટરમાં જે બનાવતા હોય ને એપ્લિકેશનો, ફ્લટરમાં એપ્લિકેશન બનાવે ને, ફ્લટર અથવા રિએક્ટ નેટિવમાં, ત્યારે શું છે અપડેટ કરવાની જરૂર ના પડે. ઓટોમેટિકલી સ્ક્રીન, જેમ કે ફેસબુકમાં તમે જોજો, સવારે આપણે જોઈએ તો આખી ડિઝાઇન અલગ હોય હે ને, વિધાઉટ ચેન્જિંગ. ઇન્સ્ટાગ્રામમાં પણ અમુક અમુક ફીચર્સ એવા હોય છે, અમુક એડ થઈ જતા હોય છે ને. હા થાય છે, યસ. તો એનું શું કારણ છે, એ લોકોએ એપ્લિકેશન તમારી રિએક્ટ નેટિવમાં બનાવી છે. એટલે રિએક્ટ નેટિવ ક્રોસ પ્લેટફોર્મ છે, કે એની અંદર શું છે આપણે ડાયરેક્ટ યુઆઈ ચેન્જ કરવાના હોય છે, અને બેકએન્ડમાંથી એ લોકો યુઆઈ બનાવતા હોય. બરાબર. એટલે આપણે એપ્લિકેશન અપડેટ કરવી પડે નહીં. પણ પ્યોર એન્ડ્રોઈડની એપ્લિકેશન હોય એને કમ્પલસરી પ્લે સ્ટોરમાં જઈને એડિટ કરાવે. અમુક 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 પોર્શન જે વોટ્સએપના મૂકેલા હોય ને એ લોકોએ, જેમ કે સ્ટેટસ ને એ બધું હોય ને, તો એ લોકો ઓટોમેટિક ચેન્જ થતું હોય. પણ જે લેન્ધી ફંક્શનાલિટી હોય ને, તો તમારે અપડેટ તો કરવી જ પડે એપ્લિકેશન. બરાબર. સો આ વિડીયો તમને મોકલી આપું છું.